અમદાવાદના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણ હવે પોલીસ સુધી પહોંચી છે. કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કાઉન્સિલર કામિનીબેન ઝાએ પોતાના જ કાઉન્સિલર તથા એનસીપી પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમર સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે. કામિનીબેન ઝાએ પોતાની અરજીમાં આક્ષેપ કર્યો છે કે નિકુલસિંહ તોમર દ્વારા તેમના પુત્રને ધાક ધમકી આપવામાં આવી છે. ઉપરાંત તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે નિકુલસિંહ તોમર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો પાસે ઉઘરાણી કરતા હોવાનું જણાવી અરજી કરવામાં આવી છે. આ મામલાને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. આ સમગ્ર મામલે વીઆર લાઈવ ન્યૂઝ દ્વારા કુબેરનગર વોર્ડના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનો સંપર્ક કરવામાં આવ્યો. ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કામિનીબેન ઝા સામે ગંભીર આક્ષેપો કર્યા. નિકુલસિંહ તોમરે જણાવ્યું કે તેમણે કામિનીબેન ઝાને 2 વખત ટિકિટ અપાવી હોવા છતાં તેમનું માન સન્માન જાળવવામાં આવતું નથી. તેમણે આક્ષેપ કર્યો કે કામિનીબેન ઝા કુબેરનગર વિસ્તારમાં અલગ અલગ કામોના નામે ઉઘરાણા કરે છે તેમજ કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી લેવાના કારણે કોંગ્રેસની છબી ખરડાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસના કાઉન્સિલર કામિનીબેન ઝાએ પણ વીઆર લાઈવ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં નિકુલસિંહ તોમર સામે વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે નિકુલસિંહ તોમર સામે અગાઉથી જ 8 થી 9 ફરિયાદોને અલગ અલગ કેસ નોંધાયેલા છે. તેમણે કહ્યું કે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પાસે લેખિતમાં તપાસની માંગ કરી છે. કામિનીબેન ઝાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તપાસમાં તેમની સામેના આક્ષેપો સાચા સાબિત થશે તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે, પરંતુ જો આક્ષેપો ખોટા નીકળશે તો તેઓ નિકુલસિંહ તોમર સામે હાઈકોર્ટમાં માનહાનિનો દાવો કરશે. બનાવ કશું નથી. બેનને કોઈ ઓળખતો નથી, બેનની કોઈ પહેચાન નથી. પહેચાન માટે આપણે પહેલાંની જૂની કહાવત છે કે કોઈની પહેચાન ના હોય તો મોટા માથા જોડે લડી દેવાનું તો ઓટોમેટિક નામ થઈ જાય. આજ સુધી જિંદગીમાં મીડિયા એમના દરવાજે ગઈ નથી. મીડિયા શું હોય છે એમને ખબર નથી. અત્યારે 2 દિવસથી મીડિયામાં આવવાનો મોકો મળી રહ્યો છે. એ મારા નામથી જે એમને એ કરવું હોય કરે, મારા એમનાથી કંઈ લેવા દેવા નથી. એ એક કોર્પોરેટર છે, સાથી કોર્પોરેટર હતા. હવે મારાના એમના કોઈ સંબંધ નથી. એ અધિકારીઓ જોડે અને કોન્ટ્રાક્ટરો જોડે મળીને પૈસાનો તોડ કરી રહ્યા છે. એ હું ચલાવી લેવાનો નથી. મારા વિસ્તારની જનતાને લૂંટશે એ ચલાવી લેવામાં આવશે નથી. એ પ્રશ્ન મેં ઉપાડ્યું એટલા માટે અરજી ભરજી મેં પહેલાં બી કીધું, મોટા માણસ જોડે લડો તો નામ થાય એવી એમની માનસિકતા છે. બાકી એમનો કોઈ વજૂદ નથી, કશું નથી. અને કહે છે કે નિકુલસિંહે લુખ્ખા મોકલ્યા, એ મોકલ્યા. નિકુલસિંહને કોઈને મોકલવાની જરૂર નથી. નિકુલસિંહ પોતાનું નામ જ કાફી છે. અને જ્યારે આપણે કોઈ વાત કરતા હોઈએ ને તો ઝઘડો ના થાય, પણ જેને વાત કરવાની તમીદ જ નથી, એમને તમીદ નથી. એમને એક માનવ દરજ્જો આપતા હતા, પણ એમને માનવ દરજ્જો લેવો નથી. પહેલાં એમને ટિકિટ આપી, પછી ટિકિટ આપી તો મારી પીઠ ઉપર ચૂરો ઘોપ્યો, પછી જનતાની પીઠ ઉપર ચૂરો ઘોપ્યો, અને પછી ડાઈ વાત કરવાની, હું લેટર લખી, હું આ इंक्वायरी कराई. इसमें क्या है, हमारे कुबेरनगर वार्ड में है ना, वो भागवत कथा के आयोजन चालू था, तो वहाँ का जो अगवान थे वो आए थे मेरे पास, जो कामनी बहन आप क्या सपोर्ट करेंगे हमारे ये पूजा में. तो मैंने बोली उनको जो मैंने आपका डेकोरेशन के खर्चा मैं दे दूँ. फिर यहाँ से ये लोग उधर गए तो निकुल साहब के बोले जो निकुल साहब आप क्या देंगे, कामनी बहन ने डेकोरेशन के दिए तो आप क्या दोगे. तो बोले जब मेरे दुश्मन के पास गए हो तो मैं कुछ नहीं दूंगा, उसको क्यों बुलाए. तो बोला देखो जैसा आप हो नगर सेवक ऐसा कामनी बहन है नगर सेवक. इसी चर्चा में बात बढ़ते गया. उसने फिर गाली गलौज किए, फिर लुखा सबके कल है ना हमारे यहाँ भेजे. भेज करके मेरे बच्चे को हाथ, भांजी के हाथ पकड़ के उसके लुखे ने खींचा. मेरे बच्चे के बोला मैं जान से मार दूंगा. फिर गलत रिपोर्ट बोलते हैं ये कॉन्ट्रैक्टर से तोड़ पानी करते हैं, ये करते हैं, वो करते हैं. तब मैंने कमिश्नर को, फिर हम अपने प्रदेश अध्यक्ष को, सबको ये लेटर लिखे जो हमारे कई कॉन्ट्रैक्टर से लेबर देवर है तो इसका कार्रवाई सजा तपास होना चाहिए अच्छी तरह लीगल से. जो हम कितना किससे पैसा ली हूँ वो तपास करो. अगर मैं गलत हूँ तो मैं तात्कालिक कांग्रेस पार्टी से राजीनामा दे दूंगी.